માતા રે મારી માવડી રે આવીને સૂર્યને નમે દેજો મારા દાદ દેજો મારા દાદ આજ સુરવીર આવીને ઉગતા સૂર્યને નમે અત્યારે કટારી અંગે જમર બેરાય બેરાય હોરી દરબારી આજ કેડે કટારી અંગે જમર બેરાય નગરી નો તો રાજવી કહેવાય કહેવાય મેરા નામ કિયા હોય મેરા નામ આજ કઈ નગરી નો તો રાજવી કહેવાય નગરી નો તો રાજવી કહેવાય વાલા હોય મેરા નામ વાલા હોય મેરા નામ યાદ સોનગઢ નગરી નો તો રાજવી કહેવાય કહેવાય બોલાવે બધાના આવજે રે જો રાજને દરબાર આવજો રાજને દરબાર આજ રાજને બોલાવે બધાના આવજો રે બોલો 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 અરે વરદાનજી આજ મારા સોનગઢની પ્રજા સુખમાં છે કે પછી દુઃખના આંસુડે રડી રહી છે તમને જલ્દી કહો બાપુ સુખમાં જોઈને અરે સદાને માટે એમ જ રહેવું જોઈએ પ્રધાનજી એમ જ હોય બાપુ અરે પ્રધાનજી આજે મારો જન્મદિવસ છે તો મારા જન્મદિવસના કંકોત્રા તો બધે આપી આવ્યા છો ને બાપુ બધે દેવાઈ ગયા હો અને મારા મામાના દીકરા ભૈરવસિંહ ને એને દેવાઈ ગયા બધા અરે પ્રધાનજી તો આજ આપણા રાજની અંદર હું આરામ કરી રહ્યો છું માટે મારી રજા સિવાય કોઈ અંદર આવવું ના જોઈએ કોઈ ના બાપુ ચકલું ન ફરકવા દો હો કોણ છે રાજમાં હાજર? કેનું કામ હે હે કેનું કામ હે કેલુભાનું હે કેલુભા કેલુભા નથી અહીં ક્યાં ગયા? હુતા હુતા હે? હા આમ હુવામાં પતી જાય ડોહ બધું કાઈ નો પતે આરામમાં છે બાપુ. હા આરામમાં બાપુ શિકારમાં ગયા હતા? હા બરાબર. તો જગાડો તે નો જાગે હો હતા કા કમ્પ્લીટ થઈને હો સવારે 8 વાગે 8 વાગે બરાબર. હવે તમે તમારા બાપુને જગાડો તમે તમારા બાપુને જગાડો એટલે અમારા બાપુ ને તમારા બાપુ મળી લે બાપુનો બાપુ મોટો બાપુ ઘરે જઈને હુઈ જાય. ના નો પતે પતે જ નહીં બાપુ આ ના પાડે. હરે પ્રધાનજી બોલો બાપુ બોલો જૈન તારા મહારાજને કહી દે કે ગઢ લોહાણનો ધણી રાજા ભૈરવસિંહ હાજી તારા રાજમાં આવવાની રજા માંગે છે. બાપુ અરે બોલો પ્રધાનજી ભૈરવજી આવ્યા હે અરે એને ખુશી ખુશી અંદર લઈને આવો આઈ લાવો બાપુ અરે સોનગઢના યુવરાજ સબાલાને આજ ભૈરવસિંહના જય માતાજી વીરા. અરે વિરાજ તને પણ સોનગઢના યુવરાજ છબાલાના જાજા કરીને જય માતાજી છે વિરાજ. હરે સબાલા આજે તારો જન્મદિવસ હોય માટે ગઢ લોહાણનો ધણી રાજા ભૈરવસિંહ આજે તારા રાજની અંદર મહેમાન બનીને આવ્યો છે વીરા. અરે હા વિરા જો આજ સોનગઢની અંદર તમે મહેમાન બની આવ્યા હોય તો આજ છબાલો પણ મહેમાન ગતિમાં કઈ ખોટ નહીં રહેવા દે વિરા. અરે પ્રધાનજી બોલો બાપુ કેસર કસુંબાની તૈયારી કરો અને સાથો સાથ ગાને વાલીને પણ બોલાવો. હાલો ગાને વાલે કોને મને બોલાવી બોલો બોલો ને અહીંયા શું કામ પડ્યું તું? અહીંયા શું કામ હોય ત્યાં તમારી સભામાં તો કોઈ દેખાતું નથી તે હું 52 પતે વયા ગયા હું. એ હા આટલા બધા અત્યારે 52 પતું ન હોય તઈ અત્યારે ખાલી 3 પતે મોજ આ થાય. તમારી સભામાં તમે ચાર જ કેમ દેખાવશો? પણ શું કરવું આ કર્મની કઠણાઈ ધર્મના કામ લઈને રખડી છે તો આ કરવું પડે ને. એવું છે હા. મેં તો કીધું તમે બધા 52 પતે વયા ગયા છો. આપણે 52 પતે જાવ તો 120 માવડિયું બાંધી ક્યાં જાહે? ઈ વાત એ સાચી. બોલો ને શું કામ પડ્યું તું? ઉલાર ધરા ન હોય આ બધું કરે. આ કાયડે બોલાવી કે ધોઈડાએ? હા કોને બોલાવી? ધોઈડે બોલાવી ત્યાં લગીને જ મેળમાં છો તું કાયડે બોલાવી તેથી વિખાઈ જાય પીછડા. એવું હોય હા તો શું કામ પડ્યું તું? બોલો. એ ઓલા લાલ લુગડા વાળા બાપુ કે નહીં એ બાપુનો જન્મદિવસ છે. શુભકામના જન્મદિવસ ની. બીજું કઈ? આ બાપુ એના ફઈબા મામાના દીકરા ભાઈ થાય. મામા ફૂઈના? હા હા
એટલે આજે ઘણા વર્ષથી આ ભેગા આજ થયા હે બાપુને આનંદ આવે એવું કરવાનું છે. થાય એટલી મહેનત કરી દે બીજું હું. હા બસ થાય તો કરવાનું જોઈએ ને. એ લીલી ના ખેરમાં ખેલી ગુજરાતમાં લીલી 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 ના ખેરમાં ખેલી ગુજરાતમાં જીના બોલ બોલે મારી મકરવાના રાજમાં એ લીલી ના ખેરમાં ખેલી ગુજરાતમાં લીલી 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 એ લીલી ના ખેરમાં ખેલી ગુજરાતમાં જીના બોલ બોલે મારા મકરના રાજમાં હે કંકુડાની તારી માતા તમે રંગે રમો આનંદે રમો હે કંકુડાની તારી માતા તમે રંગે રમો આનંદે રમો કેશવના મંડપનો બાપા તારી તમે રંગે રમો આનંદે રમો કેશવના મંડપનો બાપા તારી તમે રંગે રમો આનંદે રમો
હું હેઠા જોઈને બેહી ગયા છો લાવો અમારું ઇનામ હા ચો દાદાએ ડાયમંડ આપ્યો મને આ 1.5 રૂપિયા ખીસું ભરી દી આવા ડાયમંડ આ તો લાવો 1.5 રૂપિયો આપો તો હું લઈ લઈશ પણ તમે ભૂલા પડ્યા છો ક્યાં અહીંયા તમે બોલાવી તેને હું આવી છું અમે મહેમાન થઈને આવ્યા છે આમ મળો રહોડા ત્યાં હું મરે લાવો અમારું ઇનામ સવારે હું હવારે કે છે નીંદરમાં છે નીંદરમાં કાંઈ નથી નીંદરમાં હોય કાંઈ તો હવારે ક્યાં જાઉં મહેશિયાન વાડીએ જાઉં થાય ઈ પોતે મહેશિયો જ છે એવું છે હા લાવો લાવો હાલો અમારે ઉતાવળ હોય પછી તમે એક તો બોલાવો છો ચાલ્યો લ્યો તો નીકળો પોસા પઈ ગયા ઘણી ખમા બાપુને ઘણી ખમા આખા ગામને લુખેસ મળી ગયા તમે બે ફેરા થઈ ગયા હરે સબાલા હા વીરા હાજી તારા રાજમાં આવ્યો કેસર કસુંબા પીધા હાને વીરા મુંજરા પણ માયણા માટે આજ ભૈરવસિંહ તારા માથે ઓળ ગોળ છે આજ જે જોઈને એ ભૈરવસિંહ પાસે માગી લે સબાલા અરે નહીં નહીં વીરા આજ તો મારો જન્મદિવસ છે માટે વીરા આજ તારે જે જોઈએ તે માગી લે વીરા હરે નહીં સબાલા ભાઈઓની ઋતુએ આજે હું તારાથી મોટો છું માટે જે જોઈને એ ભૈરવસિંહ પાસે માગી લે અરે હા વીરા તો મને હાથો હાથનું વચન આપ તો જ વાત કરું વીરા હરે સબાલા ભાઈ ભાઈમાં વાતો હોય વચન ક્યારેય ન હોય સબાલા અરે વીરા જ્યારે સમય આવે ને ત્યારે ભાઈ ભાઈમાં પણ વચન લેવા પડે છે વીરા હરે સબાલા તો લે આજે તને હતો તો વચન આપું છું પણ વચન ની અંદર જે માગવા જેવું હોય ને એ જ માગજે સબાલા અરે તો સાંભળ ભાઈ ભૈરવસિંહ આજ તારી દીકરી સોનલ જેમ ઉંમર લાયક થઈ ગઈ છે એ જ રીતે આજ મારો દીકરો પણ ઉંમર લાયક થઈ ગયો છે તો આપણે બે ભાઈ ભાઈ મટી અને વેવાઈ બની જાય વીરા